આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકાના ખણસોલ ગામના ખેડૂતો છેલ્લા ઘણા વર્ષોથી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. ત્યારે ખણસોલ ગામના પ્રગતિશીલ ખેડૂત જીતેન્દ્રભાઈ પટેલ છેલ્લા 3 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. જીતેન્દ્રભાઈ પોતાની 12 વીઘા જમીનમાં ડ્રેગન ફ્રૂટ, લીંબુ, ડાંગર સહિતના પાકની ખેતી કરે છે, જેમાં તેઓ પ્રાકૃતિક રૂપે જીવામૃત, નજીવામૃત, ગૌકૃપામૃત, બીજામૃત જેવા ખાતર બનાવી તેનો ઉપયોગ કરે છે. પ્રાકૃતિક ખેતી કરવાથી ખેતી ખર્ચ પણ ઘટ્યો છે અને જમીનની ફળદ્રુપતા વધતા પાકના ઉત્પાદનમાં પણ વધારો થયો છે. તો ડ્રેગન ફ્રૂટની ખેતી કરીને તેમાં સારો ભાવ મળતા ખેડૂતે ખુશી વ્યક્ત કરી હતી. તો અત્યારે મારી પાસે 14 વીઘાની અંદર ડ્રેગન ફ્રૂટનું ફાર્મિંગ છે. મધ્ય ગુજરાતનું મોટામાં મોટું ફાર્મ છે. એની અંદર 3000 પોલ છે. અત્યારે આ સિઝનની વાત કરું તો મારે 1 વીઘાની આપણે જો વાત કરીએ તો 1 વીઘાની અંદર 250 પોલ આવે છે. એક પોલ ઉપર 20 કિલોનું પ્રોડક્શન આજે 5મું વર્ષ ચાલી રહ્યું છે મારું. તો 5મા વર્ષે મારું આ પ્રોડક્શન 20 કિલોનું પ્રોડક્શન આવી રહ્યું છે અને એનો માર્કેટ રેટ મને જે રિટેલની અંદર છે 110 થી 150 રૂપિયા છે અને હોલસેલનો રેટ 80 રૂપીસથી 100 રૂપીસ છે. તો આ વર્ષે મારે ડ્રેગન ફ્રૂટ 1 વીઘાની અંદરથી લગભગ 4 થી 4.5 લાખ રૂપિયાનું મને પ્રોડક્શન મળી રહ્યું છે.